સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેડા સત્યાગ્રહ અંગેની સંપૂર્ણ માહિતી અને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, તો અહીં આપણે પ્રશ્નોની પણ જે ચર્ચા કરીશું। અહીં વિડીયોના અંતમાં આપણે પ્રશ્નો પણ રજૂ કરેલા છે। સૌપ્રથમ આપણે તે અંગેની માહિતી મેળવીશું કે ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો અને ત્યારબાદ તેના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે અહીં ખેડા સત્યાગ્રહ વિશે વાત કરીએ તો ઈસવીસન 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક છે તે નિષ્ફળ ગયો હતો। તો છતાં પણ સરકારે છે ખેડૂતોનું મહેસૂલ છે તે મહેસૂલ માફ કરવાને બદલે ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું। તો મિત્રો, આ ખેડા સત્યાગ્રહ છે તે થવાનું મુખ્ય કારણ એ હતું કે એક તો પાક નિષ્ફળ ગયો હતો અને તો પણ જે સરકાર છે તેઓ મહેસૂલ ઉઘરાવતી હતી તેનું મુખ્ય કારણ રહેલું હતું। ત્યારબાદ જોઈએ તો આ કારણે ગાંધીજીએ વલ્લભભાઈ પટેલની સાથે રાખીને 22 માર્ચ 1918ના રોજ સત્યાગ્રહ કરવાનું આયોજન કર્યું હતું। તો મિત્રો, આ 22 માર્ચ 1918ના રોજ જે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તે સત્યાગ્રહને ખેડા સત્યાગ્રહ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ। ત્યાર પછી વાત કરીએ તો ખેડા સત્યાગ્રહને ગુજરાતનો જે પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે। મિત્રો, પ્રથમ સત્યાગ્રહ હોય ગુજરાતનો તો તે છે ખેડા સત્યાગ્રહ। ત્યાર પછી વાત કરીએ તો જ્યારે ગાંધીજીની વાત કરીએ તો મિત્રો, ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહનો પ્રશ્ન પૂછવામાં આવે તો ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ છે તે છે ચંપારણ સત્યાગ્રહ મિત્રો। ત્યાર પછી મિત્રો જોઈએ તો આ સત્યાગ્રહ ગાંધીજી અને વલ્લભભાઈ પટેલને કારણે જે તેઓએ સત્યાગ્રહ કર્યો તે કારણે સરકારે છે નબળી જે સ્થિતિવાળા ખેડૂતો છે તે ખેડૂતોનું જે મહેસૂલ છે તે માફ કરવાનું સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હતું। એટલે કે નાના ખેડૂતોનું જે મહેસૂલ છે તે માફ કરવાનું નક્કી કર્યું હતું। અને આ સત્યાગ્રહમાં લોકોનો ઉત્સાહ એટલે કે લોકોને આ સત્યાગ્રહ ઉપર જે જાગૃતિ આવે અથવા તો લોકોનો ઉત્સાહ વધે તે માટે અયોગ્ય રીતે ખેતરમાંથી ડુંગળીનો પાક ઉતારી લાવવા માટે ગાંધીજીએ જે મોહનલાલ પંડ્યાને તે માટેની સલાહ પણ ગાંધીજીએ આપી હતી। તો આ જે સલાહને આધીન જે મોહનલાલ પંડ્યાએ છે ખેતરમાંથી જે પાકને છે છુપી રીતે ઉતારી લાવ્યા હતા, તેથી જ તેને ગાંધીજી દ્વારા તેને ડુંગળી ચોરનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું। ત્યાર પછી વાત કરીએ તો ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પૂજ્ય રવિશંકર મહારાજ બંનેનો મેળાપ આ ખેડા સત્યાગ્રહ દરમિયાન જ થયો હતો। તો મિત્રો, આ હતા ખેડા સત્યાગ્રહ વિશેની સંપૂર્ણ માહિતી। હવે આપણે જોઈએ તો આ ખેડા સત્યાગ્રહને રિલેટેડ કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો મિત્રો, હવે આપણે જોઈ લઈએ ખેડા સત્યાગ્રહને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે અગાઉની પરીક્ષાઓમાં ઘણા પૂછાઈ ગયેલા છે અને આગામી પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આપણે અહીં વાત કરી લઈએ। તો પહેલો પ્રશ્ન છે, ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો મિત્રો, ખેડા સત્યાગ્રહ છે 12 માર્ચ ઈસવીસન 1918ના રોજ આ ખેડા સત્યાગ્રહ થયો હતો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો? તો મિત્રો, ખેડા સત્યાગ્રહ છે તે ખેડૂતોને જે મહેસૂલ માફ ન કરવામાં આવ્યું તે માટે આ ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કોને માનવામાં આવે છે? તો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહને માનવામાં આવે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો મિત્રો, ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ છે ચંપારણ સત્યાગ્રહ। મિત્રો, ખેડા સત્યાગ્રહ નહીં આવે, ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ પૂછે તો ચંપારણ સત્યાગ્રહ આવશે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી સાથે કોનો મેળાપ થયો હતો? તો મિત્રો, ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી સાથે પૂજ્ય રવિશંકર મહારાજ છે તેમનો મેળાપ આ ખેડા સત્યાગ્રહ દરમિયાન થયો હતો। ત્યાર પછી છઠ્ઠો અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલો છે, ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? તો મિત્રો, ગાંધીજીએ છે
મોહનલાલ પંડ્યાને આ ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું, કેમ કે તેઓએ છે જે ડુંગળી જે ખેતરમાંથી ચોરીને છુપી રીતે લાવ્યા હતા એટલે. તો મિત્રો, આ હતા મહત્વપૂર્ણ ખેડા સત્યાગ્રહને લગતા પ્રશ્નો જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બનશે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક અને વિડીયોને જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું.